महादेव्याः कुक्षिरत्नम् शब्दजितवरात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् समस्तवस्तुमानाय तमोघ्ने मितवेद्विषे श्रीमते वर्धमानाय नमो नमितवेद्विषे अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુક્ષો મિત્રોને નમસ્કાર। પર્યુષણ પર્વ 5મો દિવસ અને શ્રી કલ્પસૂત્ર વાંચન, શ્રી મહાવીર જન્મ વાંચન યાદ આવે। જે સૂત્રમાં 1200 શ્લોક એટલે 12સા સૂત્રથી વખણાય છે, પ્રખ્યાત છે। તે 12સા સૂત્ર એટલે બીજું કાંઈ નહીં પણ કલ્પસૂત્ર। અને એ કલ્પસૂત્ર કેમ વંચાય છે, અત્યારે કેમ વંચાય છે, પહેલાં કેમ નહોતું વંચાતું? તો કે વિક્રમ સંવત 523ની વાત અને રાજા ધ્રુવસેન અને એનો એકનો એક પુત્ર અકાળે અવસાન પામતા એ એટલા બધા શોકમગ્ન રહે છે કે જરાય એમાંથી બહાર આવી શકતા નથી। એટલે સમસ્ત પ્રજાજનો, મુમુક્ષુજનો, આચાર્ય ભગવંતો એ વખતના જે હતા એમણે વિચાર કર્યો, ખાસ કરીને આચાર્ય ભગવંતે વિચાર કર્યો કે આ શોકથી રહિત કેવી રીતે થાય। સહેજ પણ શોક ઓછો થતો નથી, દુઃખનું ઓસડ દાડા એ ન્યાય જાણે ચાલતો નથી। અને પછી જે ક્યારેય સભામાં જાહેરમાં પ્રગટપણે વંચાતું નહોતું એવું શ્રી કલ્પસૂત્ર કે 12સા સૂત્રનું વાંચન શરૂ કર્યું કે જેમાંથી એ શોક ઓછો થાય અને કંઈક વૈરાગ્ય આવે અને બધાને એમના નિમિત્તે લાભ થાય। એટલે કલ્પસૂત્રનું વાંચન શરૂ થયું અને ખાસ કરીને પર્યુષણ પર્વમાં 5મા દિવસે તો તેનો મહિમા વધી ગયો। હકીકતે શ્રી મહાવીર ભગવંતનો જન્મદિવસ, જન્મ કલ્યાણક ચૈત્ર સુદ 13 છે, એટલે ખરેખર તો એ જ શોભે, પણ આ કાલાંતરે આટલો ફેરફાર થયો છે એટલે કંઈક વૈરાગ્ય પ્રેરક, ઉપશમ પ્રેરક, કંઈક પ્રવચન જીનવાણી વંચાય, વિચારાય એવા આશયથી કલ્પસૂત્રનું વાંચન કરીએ છીએ, આપ જાણો જ છો। તો કલ્પસૂત્રમાં એવું શું છે કે જેથી વૈરાગ્ય આવે? તો કલ્પસૂત્ર એ ચારિત્ર ગ્રંથ છે, એટલે કે 24 તીર્થંકર પ્રભુના ચારિત્ર મૂક્યા છે અને સાથે સાથે ગણધર ભગવંત પછી જે આચાર્ય ભગવંત થાય છે એ બધાને પણ કેવી રીતે વર્તવું, કેવી રીતે દશા કરવી, કેવી રીતે આગળ જવું, વધુને વધુ પ્રાપ્તિ કેવી રીતે થાય, શું કરવાથી આત્મા જ માત્ર બાકી રહે અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, એવી બધી જે વાત, એટલે સમાચારી કયો, આચર કયો, સદાચરણ કયો, વિહાર ક્યાં કરવો, કેમ કરવો, કેવી રીતે કરવો, એ બધું જ શ્રી આચરાંગ સૂત્રમાં તો ઘણું હોવા છતાં પણ તે સમાચારીનો પણ ગ્રંથ છે અને વધારે તો 24 પ્રભુના ચારિત્ર છે। તો 24 તીર્થંકર દેવના ચારિત્ર તો શું, પણ એક મહાવીર પ્રભુનું ચારિત્ર પણ આપણે 1 કલાકમાં શું કહી શકીએ? કાંઈ કહી શકીએ નહીં, વિચારી શકીએ નહીં। એટલે પછી 24માંથી છેલ્લેથી વારો લીધો, કેમ કે આસન્ન ઉપકારી કે પરમ ઉપકારી છેલ્લે જે તીર્થંકર દેવ થયા છે તે ગણીએ એમ માનીને શ્રી મહાવીર સ્વામીથી શરૂ કર્યું, એટલે કે મહાવીર જન્મ વાંચન। બીજા 23 તીર્થંકરની વાત તો કહેવાની આવતી જ નથી। મહાવીર સ્વામીનું પણ આપણે યથાર્થ રીતે કહી શકતા નથી, તો પછી બીજું તો કેવી રીતે આવે? પણ એકમાં બધું આવી ગયું, એક જ્ઞાની અને અનંતા જ્ઞાની, બધાનો બોધ સરખો જ છે। ઇવન કૃપાળુદેવનું સદવાંચન કરીએ, રચનામૃતજી વિચારીએ તો પણ તેમાં બધા જ્ઞાની, બધા તીર્થંકરો સમાવેશ પામી જાય છે। તો 1000 જે વાત છે તે જ અહીંયા લાગુ પડે છે। તો આપણે મહાવીર સ્વામીની વાત કરતા હતા કે મહાવીર ચારિત્રથી શરૂઆત કરે, તો મહાવીર સ્વામીના જન્મથી વાત લે, સ્વપ્નથી વાત લે। ભગવતીજી સૂત્રમાં સ્વપ્ન વિશે 72 પ્રકારના સ્વપ્ન કહ્યું, એમાંથી 40 અને 32 એવા કંઈ ભાગ પડી જાય છે। એમાંથી પણ તીર્થંકર દેવના માતાને શ્વેતાંબર આમના એ પ્રમાણે 14 સ્વપ્ન આવે,
દિગંબર આમનાઈ પ્રમાણે 16 સ્વપ્ન આવે, આપણે જાણીએ છીએ. તો એમાં આટલો ભેદ કેમ છે એમાં ન જતા બે એવા કયા સ્વપ્ન કે પ્રતીક મૂક્યા છે? તો સ્વપ્ન શાસ્ત્ર વિશે ભગવતીજી સૂત્રમાં તો ઘણું મૂક્યું, પણ કેટલાય સંશોધકો હજુ સંશોધન કરી રહ્યા છે કે સ્વપ્ન કેમ આવે છે વગેરે. આપણો આજનો વિષય એ નથી, પણ જીનાગમ પ્રમાણે એટલું ખરું કે કંઠમાં, ગળું કંઠ, અને કંઠમાં હિતા નામની નાડી આવેલી છે. આમ તો શરીરમાં અસંખ્ય નાડી, એમાં 72,000, એમાં મુખ્ય 24, એમાં 3 ઈડા, પિંગલા અને સુષુમ્ણા. તો એમાં એ સિવાયની જે કંઠ પાસે રહેલી હિતા નાડી છે એમાં કંઈક એવું થાય છે, ખાસ કરીને રાત્રે, અને જેથી કરીને એ એક્ટિવેટ થાય છે અને સ્વપ્ન આવે છે વગેરે. બાકી શાસ્ત્રોમાં 9 કારણે સ્વપ્ન આવે છે, એના પ્રકાર વગેરે ઘણું મૂક્યું છે, ભગવતીજી જેવા શાસ્ત્રમાં મૂકેલું છે, પરંતુ આપણને એમાં અત્યારે રસ નથી. આપણે મહાવીર સ્વામીનું વાંચન વિચારીએ છીએ, એમાં મહાવીર સ્વામીના માતુશ્રીને આવેલા 14 સ્વપ્ન અને સ્વપ્ન ઉતારવામાં આવે છે તે એ વાત પર જતા નથી. એ તો બધા જ જાણો છો અને બધાને ખબર છે. 14 સ્વપ્નના નામ પણ ક્રમબદ્ધ આવડે છે. 14 અને 16માં વિચાર એમ થતો હતો કે બે એવા કયા વધારે મૂક્યા છે દિગંબર આમનાઈમાં કે જેથી કરીને એ પ્રતીકનો શો અર્થ થાય છે વગેરે વગેરે. પણ જે પરમ કૃપાળુ દેવે જે મહાવીર સ્વામીને માથા પર રાખ્યા છે, છેક સુધી રાખ્યા છે, અને કેવલ જ્ઞાન થતાં સુધી પણ એમ કહે છે કે સત્પુરુષ અને સત્શ્રુતનું અવલંબન અનિવાર્ય છે, તેવા મહાવીર સ્વામી અને તેનો બોધ જેમને લાગ્યો છેલ્લા અંતેવાસી શિષ્ય એવા પરમ કૃપાળુ દેવે એવું શું કર્યું કે જેથી મહાવીર સ્વામીના સમયમાં તો સંપૂર્ણ મોક્ષે જઈ શકાય તેવું ન થયું, પરંતુ પછી શ્રીમદ રાજચંદ્રજી તરીકે એવો શું પુરુષાર્થ કર્યો, એવું શું વીરત્વ પ્રગટાવ્યું કે એ આપણને એમના વચનામૃતજીમાંથી ધીમે ધીમે ક્રમિક ખ્યાલ આવે છે. તો શરૂઆતમાં જ કહી દીધું છે, 21મો પત્ર આખા વચનામૃતજીમાં એક જ પત્રનું ટાઇટલ એમણે વચનામૃત આપ્યું છે. અને એ વચનામૃતમાં ઘણા બધા વચન છે, તેમાંનું એક વચન કે જ્ઞાતપુત્ર ભગવાનના કથનની જ બલિહારી છે. આ બલિહારી કોની છે? તો કે જે મોક્ષમાળાના શિક્ષાપાઠ 53માં મૂક્યું કે મહાવીર શાસન. આ છેલ્લા ચરમ પરમ તીર્થંકર કોણ થયા? તો શ્રી મહાવીર સ્વામી થયા, અને તેની પાસેથી અમે કંઈ લઈ આવ્યા છીએ. તેથી આ જ્ઞાતપુત્ર ભગવાનના કથનની જ બલિહારી છે. એ વ્યક્તિગત ધોરણે વાત થઈ કે એમણે પોતે કંઈક એવું કર્યું, પણ બીજા જીવો તો કે બીજા બધા જીવો સમસ્ત સંઘ ઉપર એ સંઘની સ્થાપના કરી, ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, કેવલ જ્ઞાન પ્રગટ્યું, સમવસ્ત્રણ થયું, અને પછી જે એમણે દેશના આપી હોય અને તેને કારણે ચતુર્વિધ સંઘની સ્થાપના, એ સંઘને નમસ્કાર કરીને બેસનારા, અને તે ઉપર સિદ્ધ ભગવંતને નમસ્કાર કરે છે, અને આંખ સમક્ષે રહેલા છે તે સંઘ રહેલો છે તેને નમસ્કાર કરે છે, અને તે તીર્થંકર દેવ અને એનું શાસન ચાલે છે. એટલે ત્યાં જ્ઞાતપુત્ર ભગવાનના કથનની જ બલિહારી છે. તે જ્ઞાતપુત્ર કહેવાય છે કેમ કે વંશ અને કુળના જે કેટલાક નામ હોય છે, આજે પણ કેટલાક કહે છે કે અમે કશ્યપ ગોત્રના, અમે ગૌતમ ગોત્રના, એવી રીતે આ જ્ઞાતપુત્ર છે. જ્ઞાતૃ, જ્ઞાત વંશ, જ્ઞાત કુળ, અને તે જ્ઞાત ગોત્ર વંશ કુળ જે કયો તે, અને એ પુત્ર ભગવાનના કથનની જ બલિહારી છે. એટલે બારવટું ખેડ્યું છે, શૂરવીરતા રેલાવી છે, વીરત્વ પ્રગટાવ્યું છે, મહાવીર સ્વામીએ પ્રગટાવ્યું છે. 23 તીર્થંકરને હતા એટલા કર્મનો સરવાળો એમને હતો. એક તીર્થંકર દેવને આયુષ્યમાં સાવ પાંખો 71 વર્ષ 4 માસ 25 દિવસ, પૂરા 72 વર્ષ પણ નથી એવા મહાવીર સ્વામી, અને તેનું આયુષ્ય ઓછું છતાં આટલા કર્મો, એ કર્મનો ક્ષય કર્યો. એ કયા જ્ઞાન, ધ્યાન, મૌન શેનાથી કર્યો? તો કે જે કંઈ જ્ઞાતપુત્ર ભગવાને ફરમાવ્યું છે, શાસન સેવ્યું છે, શાસનની સ્થાપના કરી છે, તો કે એના કથનની જ બલિહારી છે. એમણે જે કર્યું અને એમણે જે કહ્યું તેની બલિહારી છે. એટલે કે સદગુરુ, સત્પુરુષ, તીર્થંકર દેવના સદબોધ કે દેશનાની ખૂબી છે. આપણે 5 લબ્ધિની વાત 2-3 દિવસ પહેલાં કરતા હતા, તો એ 5 લબ્ધિ કહી તો કે આખું લબ્ધિસાર નામનું શાસ્ત્ર 391 શ્લોકમાં નિમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીએ માત્ર એક લબ્ધિની વાત કરી છે, તે કરણ લબ્ધિ. અને તે લબ્ધિ એટલે રિદ્ધિ સિદ્ધિની વાત નથી, પણ 5 લબ્ધિની વાત છે કે ક્ષોભ લબ્ધિ સુધી આવ્યો જીવ, વિશુદ્ધિ લબ્ધિ સુધી આવે, દેશના લબ્ધિ સુધી આવે, પ્રાયોગ્ય લબ્ધિ સુધી આવે, છેલ્લે કરણ લબ્ધિ સુધી આવ્યો. અને એમાં 3 ભાગ પડે. એમાં યથા પ્રવૃત્તિકરણ સુધી પણ આવ્યો છે, અનંતિવાર કોઈ પણ જીવ આવ્યો છે, પરંતુ પછી અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ જે થઈ જવું જોઈએ તે ત્યાં સુધી પહોંચ્યો નથી. ગ્રંથિ ભેદ થઈ જવો જોઈએ, અને તેમાં જે વીરતા જોઈએ
તે એની પાસે નથી. ત્યાં સંસાર પ્રત્યય થઈ જાય છે, પાછો વળી જાય છે. કોઈક વિરલા જીવ તત્વને બુજાવે છે, તત્વને પચાવે છે અને તત્વને ધ્યાવે છે, એવા તો વિરલા જ થાય છે. એવી રીતે અહીંયા પણ કહી દીધું કે જ્ઞાતપુત્ર ભગવાનના કથનની જ બલિહારી છે. એ લબ્ધિસાર, એ 5 લબ્ધિ, અને જો લબ્ધિ પ્રગટે એટલે કે સમ્યક દર્શન થાય તો એના જેવો 3 કાળમાં 3 લોકમાં કોઈ મોટી લબ્ધિ નથી, લાભ નથી. સાધુ સાધ્વીજી ઓરવા પધારે તો ધર્મલાભ કહે છે. એ ધર્મલાભ શું છે? એ તમને પણ ધર્મની પ્રાપ્તિ હજો, અમને પણ ધર્મની પ્રાપ્તિ હજો અગર છે. એટલે ધર્મનો લાભ, ધર્મ કહેતા ભક્તિ અને સમ્યક દર્શન જ છે. સમ્યક દર્શન થાય ત્યારે ધર્મ પ્રાપ્ત થયો કહેવાય. સમ્યક દર્શન થાય ત્યારે ભક્તિની શરૂઆત થઈ કહેવાય. ધર્મની શરૂઆત ત્યારે થઈ કહેવાય. એ એકડો છે અને ત્યાર પછી મીંડા લાગે છે. તો બલિહારી તેની છે. એ 3 કાળમાં મિથ્યાત્વ જેવું કોઈ પ્રેય નથી અને સમ્યક્ત્વ જેવું કોઈ શ્રેય નથી. એ સમંતભદ્રાચાર્યજીનો શ્લોક છે. તો અહીંયા જે 5 લબ્ધિ અને એમાં ગ્રંથિભેદ થઈ જવો જોઈએ, તો કૃપાળુ દેવે મહાવીર સ્વામીના સમયમાં કેટલીક ઉન્નતિ પ્રગતિ કરી અને ત્યાર પછી તે પહેલાંય કરી છે, અને ત્યાર પછી જે કંઈક રહ્યું સયું બાકી રહી જતું હતું, નહીં જેવું બાકી રહી જતું હતું, તે કૃપાળુ દેવ તરીકેના શ્રીમદ રાજચંદ્રજી તરીકેના ભવમાં પૂરું કર્યું. માથે ઉપકાર કેટલો વેદાય છે. સત્શ્રુતનો અસીમ અનંત ઉપકાર છે અને સત્શ્રુતનો અવલંબન લે છે. એની સાથે એના પ્રદાતા જે કોઈ છે, શાસ્તા પુરુષ છે, એ સત્પુરુષનું પણ અવલંબન છે. અને તે માથે લઈને આવ્યા છે અને કહે છે કે તેના કથનની જ બલિહારી છે. સત સ્વરૂપ દર્શિતાની બલિહારી છે. પણ સત સ્વરૂપ દર્શિતા આવ્યું ક્યાંથી? સમ્યક દર્શન થાય છે ક્યાંથી? તો કે એ તો નિસર્ગજ અને અધિગમ જ છે. સ્વાભાવિક પણ થાય, સ્વાભાવિક થાય પણ પૂર્વભવો છે, પૂર્વભવોનું આરાધન છે, તેને સ્વાભાવિક થાય છે. પૂર્વકાળમાં ગુરુ સદગુરુ સદબોધ વિના કંઈ થઈ શકતું જ નથી. આ ભવમાં પણ છે અને પૂર્વભવમાં પણ છે. એટલે કે એક શાતાથી માંડીને પૂર્ણ કામતા સુધીની સર્વ સમાધિ તેનું મૂળ કારણ સત્પુરુષ જ છે. આજે આપણને શાતા હોય તો પણ સત્પુરુષની કૃપાથી જ છે. એના વચન કે બોધ ક્યારેક લાગેલા છે માટે છે. તો એવા મહાવીર સ્વામીની વાત કરીએ છીએ. અને એવા મહાવીર સ્વામીની બીજા મહાવીર થઈ શક્યા એવા કૃપાળુ દેવે કેવી રીતે મૂક્યું છે, ધીમે ધીમે આપણને લઈ જાય છે. એ જ 21મા પત્રમાં મૂકે છે કે શ્રી ગૌતમને 4 વેદ પઠન કરેલા જોવાને શ્રીમદ મહાવીર સ્વામીએ સમ્યક નેત્ર આપ્યા હતા. મહાવીર સ્વામીએ ગૌતમને બુજાવ્યા કે ગૌતમ સ્વામી બુજ્યા. જે કયો તે ઉપાદાન નિમિત્ત બંનેની અપેક્ષાથી બોલાય કહેવાય છે. તો જેમ કયો તેમ, તો કેવી રીતે કહ્યું? તો અહીંયા કૃપાળુદેવ કહે છે કે ગૌતમ જેવા ગૌતમ પ્રભુને 4 વેદના પ્રકાંડ પંડિત હતા, પણ કેવી રીતે બુજ્યા? તો કે શ્રીમદ મહાવીર સ્વામીએ સમ્યક નેત્ર આપ્યા ત્યારે. એટલે દૃષ્ટિ પોતાની હતી ગૌતમ સ્વામીની, પણ દૃષ્ટિ પલટાવી ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અનંતકાળથી અજ્ઞાન, આ બધું ભણ્યા ગણ્યા વેદ વેદાંત પારંગત, પણ તે હજુ અજ્ઞાન છે. આત્મજ્ઞાન વિનાનું ખોખું છે, ખોખલું છે, ફોફું છે, બાકી છે. પણ જે આવ્યું, સમ્યક દર્શન આવ્યું, જે અજ્ઞાન હતું એ બધું જ જ્ઞાન રૂપે પરિણમી ગયું. એ અજ્ઞાન કહેવાતું હતું માહિતી જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન, વેદ વેદાંત. વેદ કહેતા જ જ્ઞાન છે, વેદાંત કહેતા જ્ઞાન જ છે. પણ જ્યાં સુધી સમ્યક દર્શન નથી, સત્પુરુષનું ઓળખાણ નથી, ત્યાં સુધી મિથ્યા. તો એ મિથ્યા દૃષ્ટિ, અને ત્યાર પછી એ આંખ ખુલી એટલે સમ્યક દૃષ્ટિ આપી, અને તે સત્પુરુષની કૃપાનું ફળ છે. આપ જાણો છો, છતાં કહેવાય જાય છે કે ગૌતમ સ્વામી ને મહાવીર સ્વામી ઉપર પહેલેથી જ પ્રતીતિ હતી. ગૌતમ સ્વામી 4 વેદના પાઠી અને કેટલા બધા શિષ્યો, અને તેમ છતાં એનું નામ ઇન્દ્રભૂતિ છે, અગ્નિભૂતિ, વાયુભૂતિ વગેરે આપ જાણો છો. 3 ભાઈઓ છે અને બીજા 500 શિષ્યો છે. તો એ ઇન્દ્રભૂતિની વાત ચાલે છે. હજી ગૌતમ પણ આપણે કહેતા નથી, પણ સમજાય ઓળખાય એટલે ગૌતમ સ્વામી કહીએ છીએ. તો એ ઇન્દ્રભૂતિને કેવી રીતે પ્રેરણા થઈ? તો કે પ્રભુ મહાવીર સ્વામી છેલ્લા તીર્થંકર, ઘણી બધી વિશિષ્ટતા અને ઘણા બધા અપવાદ છે. એમાં એક અપવાદ એવો કે નથી બન્યું છતાં બની ગયું, ન બનવા યોગ્ય છતાં અપવાદ રૂપે બની ગયું કે એમની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ. પહેલો બોધ પહેલી દેશના નિષ્ફળ ગઈ એમ કહીએ. હવે પહેલો બોધ નિષ્ફળ ગયો, દેશના નિષ્ફળ ગઈ એટલે શું થયું? તો કે જ્યારે કેવલ જ્ઞાન થઈ ગયું અને પછી જ સમવસ્ત્રણ રચાય અને પછી જ બોધ ખરે અથવા દેશના ખરે, તો એ વખતે વાણી ખરે, પરાવાણી ખરે.
તો એ વખતે 66 દિવસ અને 6 ઘડી સુધી કંઈ ઉપદેશ અપાયો નહીં, દેશના આપી નહીં. શું કામ ના આપી? તો કે નિમિત્ત હાજર છે પણ સામે ઉપાદાન હાજર નથી. પોતે નિમિત્ત રૂપે શ્રી સદગુરુદેવ પરમ સદગુરુ ચરમ તીર્થંકર એ હાજર થઈ ગયું, ખડું થઈ ગયું, કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ, એમના સમયે એમને ઉપલબ્ધિ થઈ ગઈ. એટલે કાંઈ કેવલ જ્ઞાન રાહ જુએ કે અહીંયા પાત્ર આવે પછી કેવલ જ્ઞાન થાય? એ તો થઈ ગયું. પછી સમવસરણમાં રાહ જુએ એમ તો છે નહીં, દેવો આવીને રચી ગયા, પણ પછી વાણી કરતી નથી. તો કે કોઈ એવું પાત્ર દેખાતું નથી કે એમની વાણીને ઝીલે. એટલે કે ગણધર દેવ કોઈ થાય તેવી લબ્ધિ નથી, કોઈ વ્યક્તિ નથી. એટલે કે કોઈ એવું ઉપાદાન હાજર નથી. ઇન્દ્ર મહારાજાનું આસન ચડ્યું. દેવલોકમાં બિરાજેલા ઇન્દ્ર મહારાજાનું આસન કંપાયમાન થયું કે નીચે આ દેશના દેવાને કેમ વખત છે, કેમ શરૂ થતી નથી? આ સમવસરણ પણ રચાઈ ગયું, કેવલ જ્ઞાન પણ થઈ ગયું છે, પણ દેશના શરૂ થતી કેમ નથી? કોઈ વ્યક્તિ હાજર નથી, વગેરે વગેરે. અને તે વખતે એમને થયું કે કાંઈક તરકીબ કે યુક્તિ કરવી પડશે. એટલે એમણે એક બ્રાહ્મણનો વેશ લીધો. કોઈને કહેવું એના કરતાં જાતે જ બ્રાહ્મણનો વેશ લીધો. આ ઇન્દ્ર મહારાજાના પરાક્રમ છે, વિકુર્વે છે શરીર. અને પૃથ્વીના પટ પર બ્રાહ્મણ થઈને ગૌતમ સ્વામી પાસે જાય છે. ત્યારે હજુ ઇન્દ્રભૂતિજી છે, એ પ્રકાંડ પંડિત છે, અને ત્યાં એક શ્લોક લઈને જાય છે કે મને આ એક શ્લોક સમજાતો નથી, તો આપ સમજાવો, નહીં તો પછી આપ કોઈની પાસેથી સમજો. પહેલાં તો એવું કહેવાય નહીં, પણ મને આ એક શ્લોકનો અર્થ સમજાતો નથી, તો સમજાવો. ગૌતમ સ્વામીને એવો કયો શ્લોક હતો કે ત્યારે ખબર પડતી નથી કે આ શ્લોક તો મારા ક્યાંય ભણવામાં આવ્યો નથી, વાંચવામાં આવ્યો નથી, સાંભળવામાં આવ્યો નથી. આ બ્રાહ્મણ, આ શ્લોકનો પૂછનારો, આ જિજ્ઞાસુ, આ જાગૃત જીવ આ ખરો છે કે જે મને આ શ્લોકનો અર્થ આવડતો નથી એવો છે. એટલે શ્લોક કયો છે એમાં આપણને જિજ્ઞાસા થાય. તો શ્લોક છે ત્રૈકાલ્યમ દ્રવ્ય ષટકમ નવપદ સંહિતમ જીવ ષડકાયલેશઃ પંચાન્યે ચાસ્તિકાયઃ વ્રત સમિતિ ગતિ જ્ઞાન ચારિત્ર ભેદા ઇતિ એતન મોક્ષમૂલમ ત્રિભુવન મહિતમ પ્રોક્તમર્હદ્ભિઃ પ્રત્યતિ શ્રદ્ધાતિ સ્પૃશતિ યહ પુમાન સમ્યગ દૃષ્ટિ. શુદ્ધ દૃષ્ટિ પણ લખે છે. સીધી સાદી વાત શું છે આપણને તો સમજાઈ જાય એવો શ્લોક છે ઉપરથી. તો કે ત્રૈકાલ્યમ દ્રવ્ય ષટકમ, આ ષટ દ્રવ્યની વ્યવસ્થા શું છે? ષટ દ્રવ્યાત્મક જગત શું છે? ત્રણેય કાળમાં વર્તે છે એવા ષટ દ્રવ્ય શું છે? નવપદજી શું છે? આ જીવનું સ્વરૂપ શું છે? અને ષટ લેશ્યાનું સ્વરૂપ વિધવિધ બતાવે છે તે શું છે? પછી આ પંચાસ્તિકાય શું છે? અને પછી વ્રત સમિતિ ગુપ્તિ કોને કહેવાય છે? જ્ઞાન ચારિત્રથી મોક્ષ થાય છે તે શું છે? અને મોક્ષનું મૂળ એવું સમ્યક દર્શન શું છે? આ બધા પ્રત્યે જે શ્રદ્ધે છે, ભણે છે, ભાવે છે, અને તેને સમ્યક દૃષ્ટિ કયો જાય છે, શુદ્ધ દૃષ્ટિવાન કયો જાય છે. તો મને આ શ્લોકનો અર્થ સમજાવો. એટલે કે ગૌતમજી એટલે ઇન્દ્રભૂતિજી હજુ શુદ્ધ દૃષ્ટિવાન નથી એમ કેવું છે, તો મને શુદ્ધ દૃષ્ટિ આપો એમ બ્રાહ્મણ કહે છે. તો કે તો મને તો આવડતો નથી એમ કહેવાની બદલે કહે છે કે તું કોની પાસેથી લાવ્યો? તો કે ખબર નહીં, મારા ગુરુએ મને આ શ્લોક પૂછ્યો છે અને મને અર્થ આવડતો નથી. આ બ્રાહ્મણ પણ જુઓ, ઇન્દ્ર મહારાજા કેવા છે. તો કે મને આવડતો નથી તો આપ કહો તો સારું. તો કે મારા ગુરુને અર્થ આપવાનો છે, જવાબ આપવાનો છે. તો ગૌતમ સ્વામીને એટલે કે ઇન્દ્રભૂતિજીને સન્મતિ સૂજી, ઉપાદાન તૈયાર થાય છે, નિમિત્ત મળી ગયું છે, હાજર છે, પણ પોતે હજી ત્યાં સુધી પહોંચ્યા નથી. સમય પાકી ગયો હતો, કાળ દ્રવ્ય હાજર થઈ ગયું હતું. એટલે એવી સન્મતિ સ્ફૂર્જેને સ્ફુરે છે કે ચાલ ત્યારે હું એક ગુરુ પાસે જ આવું કે જેથી કરીને વાત થઈ જાય. તમારા ગુરુએ તમને પૂછવા મોકલ્યો છે, તો હું તમારા ગુરુ કોણ છે તે બતાવો, તો હું ત્યાં તેની સન્મુખ આવું. આટલું જ જોઈતું હતું. ઇન્દ્ર મહારાજાને આટલી જ ઇન્જેક્શન આપવાની જરૂર હતી, એનું કામ સરી ગયું. એટલે ફળી જાય છે તો તરત જ ત્યાં સમવસરણ સુધી લઈ જાય છે. અને હજુ તો સમવસરણમાં પહોંચતા પહેલાં દૂર દૂરથી માનસ્તંભ જુએ છે. તે માનસ્તંભ જોઈને ઇન્દ્રભૂતિજીનો ગર્વ ગળી ગયો, ગર્વ હણાઈ ગયું. અને થયું કે અહો, આ કોની રચના છે? આ શું છે?
આટલો ઊંચો, આટલો લાંબો, આટલો મોટો, આટલો ભવ્ય, અને આ કોઈક ભવ્ય વિભૂતિ હાજર હોવી જોઈએ કે જેથી માનસ્તંભ જોતા પોતાનું માન ગળી જાય. ખરેખર અનંતાનુબંધી માન ગળી જાય છે. એક જડ દ્રવ્ય છે, જડ વસ્તુ છે, એને જોતા પણ એ કોની કીર્તિ, કોનો યશ એની પાછળ, તો કે સંપૂર્ણ શુદ્ધાત્મ દ્રવ્ય થઈ ચૂક્યું છે એવા મહાવીર સ્વામી. સહજ દ્રવ્ય અત્યંત પ્રકાશિત થઈ આ બધું બને છે અને તે બની ચૂક્યું છે, તો એને અહોભાવ આવે છે, ધન્ય થઈ જાય છે. અને ત્યાં જેનું માન ગળી જતા મહાવીર સ્વામી સન્મુખ પહોંચે છે, ત્યાં તો મહાવીર સ્વામી કહે છે, આવો ગૌતમ, એવું કંઈક શ્વેતાંબરામનાથી વર્ણન આવે. એટલે પધારો ગૌતમ, તો કે અમને તો મારું નામ પણ ખબર છે. એટલે અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ, આ વચનામૃત રૂપે શ્લોક મળ્યો, ઇનડિરેક્ટલી મળ્યો છે કે આવા શબ્દો સાંભળ્યા નથી, તો એ વ્યક્તિ અથવા તો એ સમજાવનાર કે કોણ હશે કે જે આ દ્રવ્યની વાત કરે છે, ષટદ્રવ્યાત્મક જગતની વાત કરે છે. આ શ્લોકનો અર્થ તો કેવલ જ્ઞાની પ્રભુ જ સમજાવી શકે, બાકી કોઈ સમજાવી શકે નહીં, આપણે જાણીએ છીએ. કેમ કે એમણે જ્ઞાનમાં 6 દ્રવ્ય, 9 તત્વ ઇત્યાદિ 33 પદાર્થ જેમ છે તેમ જોયા છે, જાણ્યા છે, માટે કહી શકે છે, માટે લખી શકે છે, માટે બોધી શકે છે. એમનો સંપૂર્ણ અબાધિત અધિકાર છે. આ કેવલી પ્રભુના જ વચન કહેવાય, એ સિવાય વાત નીકળે નહીં. એટલે એને પ્રતીતિ આવે છે. તો મહાવીર સ્વામીના દર્શન કરતા હોય તો સમ્યક દર્શન થઈ જાય છે. અહો દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક શું છે, તો કે સત્પુરુષના વચનામૃત, સત્પુરુષની મુદ્રા, કેમ કે રૂબરૂ પ્રત્યક્ષ દર્શન કરે છે. અને પછી તો સત્સમાગમ, જે સત્સંગ થાય છે, સ્વાધ્યાય થાય છે, જે દેશના થાય છે તે. તો શરૂઆતમાં જ કેટલો બધો પુરુષાર્થ હતો અને કેટલું આડે આવતું હતું. એ બધા અંતરાય આવરણ એમના ઘાતી કર્મના જે કંઈ હોય, સમ્યક દર્શનના હોય, તે બધા નીકળી ગયા, જતા રહ્યા. આ સત્પુરુષના મુદ્રા અને દર્શનનું આટલું મહાત્મ્ય છે. માનસ્તંભથી ગળી ગયું. 108 વિશેષણથી ગૌતમ સ્વામીએ તરત જ સ્તુતિ કરી દીધી. એવા એ મહાવીર સ્વામી ઉપર એમને માન ઉપજ્યું અને ત્યાં બોધ લાગી ગયો. એટલે ત્યાર પછી જે મહાવીર સ્વામીની દેશના ખરી વાણી ખરી અને તે ચાલુ થયું. અને પછી તો આપણે જાણીએ છીએ કે ગૌતમ પ્રભુને ગણધરત્વની લબ્ધિ પ્રાપ્ત થઈ. લબ્ધિ પ્રાપ્ત કરવા યોગ્ય એ પુરુષ લાગ્યા કે અહો, અહીંયા વાત એમ હતી કે સમ્યક નેત્ર આપ્યા હતા. તો મહાવીર સ્વામીના બોધમાં ત્રિપદી જ આવે છે, બીજું શું આવે છે કે ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. રીતસરનું કંઈ રનિંગ લેક્ચર, રનિંગ નોટ્સ છે એવું છે. આમ જુઓ તો એકલી ઓમની એકાક્ષરી વાણી કહીએ, અથવા તો જે કયો તે દિવ્ય વાણી, પરાવાણી છે. અને આમ કયો તો જે દેશને આપી હોય તે. પણ ગૌતમ સ્વામીને આ 3 પદમાં, ત્રિપદીમાં સમસ્ત શાસ્ત્રોનો સાર અથવા આત્મા તત્વ એ શાંતપણાનો ભાવ એ સ્ફુરી આવ્યો છે. આપણે કહેતા હોઈએ છીએ એટલે કે અમે 11 અંગ ને 12 ઉપાંગ ક્યારે ભણવા જઈએ, ક્યારે પ્રાકૃત અર્ધમાર્ગે શીખીએ, આ તો શ્રુતનો સમુદ્ર છે, કેમ પીવાય? ત્યારે ભગવાન કૃપાળુદેવ પણ એમ કહે છે કે એ કદાચ ન થઈ શકે, પણ બધા ઉપાંગ કે અંગનો સાર જેમાં સમાય છે, સમસ્ત શ્રુતનો, તે આત્મસિદ્ધિ જેમાં સમાય છે. અને આત્મસિદ્ધિજી જો શાંત ભાવે સેવે કે શાંત ભાવે વિચારે, તો જેમ બહુ પુણ્ય કેરામાં કહ્યું કે એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. જો આટલું જ શાંત ભાવે સેવન થાય તો આત્મતત્વ ઉપર આવીને ઊભું રહી જવાય છે, પરમાત્મા થઈને રહેવાય છે. માટે તે કરવા યોગ્ય છે. એટલે જો કૃપાળુદેવ કરી શક્યા, મહાવીર સ્વામીએ કરી બતાવ્યું, ગૌતમ સ્વામીએ કરી બતાવ્યું, તો કૃપાળુદેવને ભજનારા પૂજનારા શિષ્યોને તો ખાસ લાગુ પડે છે કે હવે આપણે તો એ જ કરવું રહ્યું. એટલે સમ્યક નેત્ર મહાવીર સ્વામી આપ્યા હતા, તો આપણને કૃપાળુદેવે આ શાસ્ત્રરૂપી ત્રીજી આંખ આપી જ દીધી છે, શ્રુતરૂપી આંખ આપી દીધી છે. હવે આપણે પુરુષાર્થ કરવાનો છે. પછી પાછું એ જ પત્રમાં આગળ કહે છે કે વીરના કહેલા શાસ્ત્રમાં સોનેરી વચનો છૂટક છૂટક છે અને ગુપ્ત છે. વીરના કહેલા શાસ્ત્રોમાં એટલે મહાવીર સ્વામીએ તો કહી દીધું, પછી એ ત્રિપદીમાંથી ગૌતમ ગણધર અને બીજા કેટલાક આચાર્ય ભગવંત, ગણધર ભગવંત તો શાસ્ત્રો ગૂંથ્યા. તો એ શાસ્ત્રો ગૂંથાતા ગૂંથાતા આપણા સુધી કેટલુંક તો આવ્યું છે
કેટલુંક લુપ્ત થઈ ગયું અને જે આવ્યું છે તે પણ પર્યાપ્ત છે. એમાં સળંગ સૂત્રતા કેવી રીતે છે તો કે કેટલાક સોનેરી વચનો છે આત્માને આત્મા પર લાવીને મૂકી દે તેવા છે. બહિરાત્મ દશાના કોચલા કાચલા ઉખેડી નાખે, છાલ છોતરા ફેંકી દે અને જે અંતરાત્મ તત્વનું અંતરભેદ થઈ જવો જોઈએ, ભેદાઈ જવું જોઈએ અંતર, અને ગ્રંથિભેદ થઈ જવો જોઈએ અને એકદમ જ જે પરમાર્થના જળના ફુવારા છૂટે, સરવાણી છૂટે, એવી રીતે કહે છે કે પોતાનામાં જ રહેલું છે અને તેવો બોધ તેમાં રહેલો છે. શાસ્ત્રમાં બોધ છે, શાસ્ત્રમાં માર્ગ આપ્યો છે, પણ મર્મ સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. એ મર્મ સુધી આપણે જઈ શકતા નથી, જે કૃપાળુદેવે એ પણ આપી દીધો છે. તો આ શાસ્ત્રોમાં છૂટક છૂટક રીતે અને સોનેરી વચનોથી અને ગુપ્ત રીતે મૂક્યું છે, એટલે પ્રગટપણે દેખાતું નથી, સમજાતું નથી, પણ ગુપ્ત ચમત્કાર જ સૃષ્ટિના લક્ષમાં નથી. કૃપાળુદેવને બીજા બધા લબ્ધિ સિદ્ધિ રીતિ ચમત્કારની વાત લખે છે, પણ કૃપાળુદેવ પોતે પ્રગટ પરમાત્મા કે ચમત્કારિક રીતે ચમત્કાર થઈ ગયો છે એ ભૂલી જાય છે જીવ અને બીજે દોડે છે. એમ સૌભાગભાઈને પણ લખ્યું કે બધા તો કેને લખે, પણ ગુપ્ત ચમત્કાર કયો છે તો કે અનંતકાળનું મિથ્યાત્વ એમાંથી સમ્યક્ત્વ થઈ જાય, કોઈને પણ થઈ જાય, એનાથી મોટો ચમત્કાર શું હોય? વ્યક્તિ એ જ છે અને એક પલ વારમાં આખું બદલાઈ જાય તો કે સમ્યક દર્શન, કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર. જે જ્ઞાન અજ્ઞાન તરીકે હતું પણ એક સંકિત થતાં એ જ્ઞાન થઈ જાય, એ કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને, શ્રી સમ્યક દર્શનને કૃપાળુદેવને પણ નમસ્કાર કરેલા છે. તો આપણે કરીએ, એમાં નવાઈ નથી. તો બોધ શું છે તો કે આવા ગુપ્ત ચમત્કાર જે થાય છે કે આત્મા પામી જાય છે અને એનો બોધ આપણને મળે છે કે તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. કેવી રીતે? જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. એક ચાંદીની વસ્તુ ઉપર ચમક આવી જાય, સેજ ટાર્નિશ થઈ જાય અને સેજ પુરુષાર્થ કરીએ, કોઈ વાર વધુ કરવો પડે અને સાફ થઈ જાય, ચકચકિત થઈ જાય, વાસણ સાફ થઈ જાય. આ બધા ચમત્કાર છે, ચમક લાવી દે તે ચમત્કાર. તો આત્મા ઉજળો જ છે પણ એને ઉજળિયાતપણું, રડિયાતપણું લાગતું નથી. પોતાની રમ્યતા, ભવ્યતા, દિવ્યતાનો લક્ષ નથી. તે આવા સત્પુરુષના બોધથી થાય છે. તો કે બોધ મુખ્ય છે, અહો સત્પુરુષના વચનામૃત મુખ્ય છે, પછી મુદ્રા છે અને પછી સત્સમાગમ કીધું. ત્યાર પછીનું વાક્ય લઈએ કે વીરના કહેલા એક વાક્યને પણ સમજો. આખું શાસ્ત્ર વિચારવાની જરૂર નથી. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ એટલું જો વિચારી શકીએ તો પામી ગયા, ત્યાં ને ત્યાં પામી ગયા. આ પામવાની વાત આવી એટલે ગૌતમ પ્રભુ પામ્યા, મહાવીર સ્વામીએ પમાડ્યા. જીવ ઉપાદાનમાં જે કંઈ થાય છે તે થાય છે, ઉપાદાનના પુરુષાર્થથી થાય છે, તેમ છતાં પણ ઉપાદાને પોતે તો નિમિત્તની ઉપકાર બુદ્ધિ માથે રાખવી પડે છે કે જે કંઈ થયું તે સત્પુરુષની, સદગુરુની કૃપાથી થાય છે અને થયું છે, મારા પુરુષાર્થથી થયું છે એમ નહીં. બંને વસ્તુ જોઈએ છે, નિમિત્ત ઉપાદાન બંને સાથે છે, પણ નિમિત્ત વિના કંઈ થઈ શકતું નથી, પણ નિમિત્ત કાંઈ કરતું પણ નથી. એ સિદ્ધાંત પણ અહીંયા આવી જાય છે કે ગૌતમ સ્વામીને એમ થાય કે મહાવીર સ્વામીએ મને બુજાવ્યો, પણ મહાવીર સ્વામી માટે કૃપાળુદેવ લખે ત્યારે પણ કેવું સુંદર લખે કે મહાવીર સ્વામીએ સમ્યક નેત્ર આપ્યા હતા. ગૌતમ સ્વામીની આંખ ખુલી ગઈ, ગૌતમ સ્વામી પામે એમ લખવાના બદલે કેવું સુંદર લખ્યું કે સદગુરુના નિમિત્તને ઉડાવી ન દો, સત્પુરુષના નિમિત્તને ઉડાવી ન દો, મહાવીર સ્વામીએ સમ્યક નેત્ર આપ્યા હતા. એટલે કે નિમિત્ત હતું, ઉપાદાન આવ્યું. પહેલાં એ પણ સમજાવ્યું કે ઉપાદાન હાજર નહોતું તો નિમિત્ત કાંઈ કરી શક્યું નહીં. એટલે ઉપાદાન ખડું થયું, ગૌતમ પ્રભુ ખડા થયા, ઉપસ્થિત થયા, યોગ્યતા પાકી, પાંચે સમવાય આવી ગયા અને ત્યારે મહાવીર સ્વામીએ કર્યું. બીજા બધા જીવો પણ હતા, બીજા નિમિત્તો બરાબર છે, પણ આપ્યું કોને કે મળ્યું કોને તો કે ગૌતમ સ્વામીને. કેમ કે એમનું ઉપાદાન તૈયાર હતું અને અહીંયા તીર્થંકર દેવ જેવું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિમિત્ત હતું. તો વીરના એક વાક્યને પણ સમજો, એટલે વધારે વિચારવાની જરૂર નથી. કૃપાળુદેવે જે વીરત્વ, મહાવીરત્વ પ્રગટાવ્યું અને આત્મસિદ્ધિજી પોતાની કરી અને આપણી પણ થાય એટલે આત્મસિદ્ધિ શાસ્ત્ર લખ્યું, એની એક જ ગાથામાં મૂકી દીધું. તો શું, આમ તો પહેલી ગાથામાં જ મૂકી દીધું કે સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવંત. જો સદગુરુ પદની પ્રતીતિ આવી, જો પરમ કૃપાળુદેવની પ્રેમ પ્રતીતિ આવ્યા તો બધું જ સમજી ગયા. એ ન થયું તો કે તું ઉપાદાન તારી મેળે તારે કરવું છે, તારા ઉપર ભાર રાખે છે, સદગુરુને માથે રાખતો નથી, સાથે રાખતો નથી. તો આટલો વિચાર કર, વિચાર તો પામ કે તું શુદ્ધ, તું બુદ્ધ, તું ચૈતન્ય ઘન, તું સ્વયં જ્યોતિ, તું જ સુખધામ.
અને તું આટલો વિચાર કરીશ તો સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે હાજર છે એવો તું આત્મા, તું ભગવાન આત્મા, તને કેમ ભેદ લાગે છે? તું અભેદ દૃષ્ટિમાં આવી જા અને પામી જા. જે છે, જે આત્મ સ્વરૂપ છે, જે સ્વભાવ છે એમાં જ સ્થિતિ કરવાની છે, બીજે તો જવાનું નથી. અને એ તો આપણી પોતાની પાસે જ છે અને એનો જ બોધ આપ્યો છે. મહાવીરે જે જ્ઞાનથી આ જગતને જોયું છે તે જ્ઞાન સર્વ આત્મામાં છે. મહાવીરે જે જ્ઞાનથી જોયું જગત એટલે શું? કેવલ જ્ઞાનથી જોયું છે. પ્રથમ 3 કાળને મુઠ્ઠીમાં લીધો એ કેવલ જ્ઞાનથી બધું જોયું છે. અને તે જ્ઞાન સર્વ આત્મામાં એટલે આપણામાં પણ અંતર્નિહિત છે, પડેલું જ છે. કેવલ જ્ઞાન, આત્મજ્ઞાન બીજ રૂપે પડેલું છે, પણ એને આવિર્ભૂત કરતા નથી. તો કૃપાળુદેવે પોતે જ લખ્યું કે આવિર્ભાવ કરવું જોઈએ. બધું પડેલું છે પણ આવિર્ભાવ કરવું જોઈએ, અવતરવું જોઈએ, પ્રગટવું જોઈએ, પ્રત્યક્ષ સ્પષ્ટ દેખાવું જોઈએ. એ પણ 21મા પત્રનું જ 103 નંબરનું વચન છે. આ બધા જીન પ્રવચન છે. એક એક વાક્ય કેવું એ તો અપમાન લાગે છે, શોભતું નથી, પણ વ્યવહારથી બોલી જવાય છે. કૃપાળુદેવનું એક એક વચન એ જીન પ્રવચન છે, વીરવાણી છે. અને આપણે પણ મહાવીર સ્વામીની જ વાત કરી રહ્યા છીએ. બહુ છકી જાઓ તો પણ મહાવીરની આજ્ઞા તોડશો નહીં. ગમે તેવી શંકા થાય તો પણ મારા વતી વીરને નિશંક ગણજો. બહુ છકી જાઓ, ગમે એટલી સુખ સાહેબી આવે આ ભવે કે પર ભવે, પણ કોઈ દિવસ છકવાનું છે જ નહીં. પણ માનો કે સુખથી છકી ગયા, છલકાઈ ગયા, તો પણ મહાવીરની આજ્ઞા તોડશો નહીં. ભૂલથી કંઈ ભૂલ થઈ ગઈ તો પણ મહાવીરની આજ્ઞા તોડશો નહીં. મહાવીરની જીન પ્રવચનની આજ્ઞા શું છે? સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું. અન્ય ભાવમાં, દેહ ભાવમાં, વિભાવમાં, પરભાવમાં પડ્યા એટલે સુખમાં છક્યા, અથવા સુખમાં છક્યા એનો અર્થ એ જ થાય છે. પણ એમાંથી બહાર આવી જવાનું છે ને વિભાવ પરભાવમાં જવાનું નથી. ક્યાં રહેવાનું છે? તો કે પોતે જે સ્વરૂપે છે, જે સ્વભાવે છે ત્યાં જ સ્થિતિ કરવાની છે. ગમે તેવી શંકા થાય તો પણ મારા વતી વીરને નિશંક ગણજો. એણે ખોટું કહ્યું નથી. અવિતથમ અવિસંધિ કહીએ છીએ, શ્રમણ સૂત્રમાં બોલીએ છીએ કે જે કાંઈ પ્રવચન છે તે અબાધિત છે, અવિતથ છે, એટલે કે સંપૂર્ણ સત્ય છે, કોઈ કાળે ફરનાર નથી, એવું જીન પ્રવચન. અને એ જીન પ્રવચનને મારા વતી પણ તમે નિશંક ગણજો. એમાં કોઈ શંકા લાવવા જેવું નથી. કેટલુંક ન સમજાય તો આપણી અણસમજણ, આપણું અજ્ઞાન, આપણી ભૂલ. પણ એમણે તો જેમ છે તેમ કહ્યું છે. જેવો આત્મા દેખ્યો, જોયો, જાણ્યો, અનુભવ્યો તેવું જ તેનું સ્વરૂપ મૂક્યું છે. જેટલું વક્તવ્યપણે વાણી ધર્મે આવી શકે એટલું કહ્યું છે. પણ એમાં શંકા કરશો નહીં. ઋષભદેવ ભગવાન આવડા મોટા હોય, આટલા લાંબા હોય, આટલા ઊંચા હોય, એ જીવો બધા એવડા ઊંચા હોય. સિમંદર સ્વામીના પણ એ જ હાઈટ બોડી છે, એ જ દેહમાન છે. આવી નાની નાની શંકા કરે એ તો નાની છે, પણ એ જિજ્ઞાસા જુદી વાત છે. એ ખરેખર આટલું લાંબુ ઊંચું માપ હોઈ શકે. વેતિયા મનુષ્યને પૂછો તો એમ કે 6, 7 ફૂટના મનુષ્યો, 5.5 ફૂટની હાઈટ, અને એ પાછી એવરેજ કહેવાય 5 ફૂટની, શું વાત છે? એને એવું લાગે એમાં પડી રહે કે એને આત્મજ્ઞાન કરવાનું છે. એ વેતિયાએ વિચારવું જોઈએ. આપણને પણ એ જ લાગવું પડે છે કે એમાં ખડી રહેવાતું નથી. ચંદ્ર, મેરુ, કેવડા, કોણ, ક્યાંય ગયા ન ગયા, મંગળ પર ઉતરાણ થયું કે નહીં, એ આપણે વિચારવાનું નથી. એ કૃપાળુદેવે સમજાવ્યું છે કે આપણે જાણે કોન્ટ્રાક્ટ લેવો છે, એ કોન્ટ્રાક્ટમાં પડવું છે એવું તો છે નહીં. પણ તો પછી જે કરવાનું છે તે કરવાનું છે. વૈરાગ્ય ઉપશમ લાવીને આત્મકલ્યાણ કરવાનું છે. આ બધા શાસ્ત્રો ઠીક છે, વિશાળ દૃષ્ટિ થાય એટલે વાંચીએ કે કેવા માપ છે અને કેવું કેવલ જ્ઞાનીનું કેવલ જ્ઞાન છે કે લોકાલોકનું સ્વરૂપ આવી રીતે મૂકી શક્યા છે. ત્યાર પછી એ જ પત્રમાં આગળ જઈએ કે ન્યાય મને બહુ પ્રિય છે. વીરની શૈલી એ જ ન્યાય છે, સમજવું દુર્લભ છે. ન્યાય, મહાવીર સ્વામીનો ન્યાય. મહાવીર સ્વામીનો ન્યાય કહેતા શું? તો કે ન્યાય એટલે પેલું તો ન્યાય, અન્યાય એટલે ઇન્સાફ યાદ આવે. તો ન્યાય નીતિ યાદ આવે. તો કે એની નીતિ, એની રીતિ, એની પદ્ધતિ, એની શૈલી. મહાવીર સ્વામીનો ન્યાય કહેતા મહાવીર સ્વામીની શૈલી અનેકાંત શૈલી છે, મને પ્રિય છે. મહાવીરનું દર્શન મને પ્રિય છે. કયું દર્શન છે? તો કે આચારે અહિંસા અને વિચારે અનેકાંત, અને ત્રીજું આચરણમાં તો કે અપરિગ્રહ. આજે અહિંસા, અનેકાંત અને અપરિગ્રહ, 3 અ. અને આ તો આશ્રમમાં બેઠા એટલે આશ્રમને લાગુ પડે. ચોથો આવ્યો એટલે આશ્રમવાસીને કે મુમુક્ષુને તો ખાસ લાગવું પડે, બધાને લાગવું પડે છે. તો કે આ 3 ભેગો ચોથો ચોકડી પૂરી થાય છે, ચોક પૂરો થાય છે. એટલે ખાસ કહેવાનું હતું કે ન્યાય મને બહુ જ પ્રિય છે. એટલે મહાવીર સ્વામીનો ન્યાય અને વીરની શૈલી એ જ ન્યાય છે.
એટલે બીજો અન્યાય છે એમ નથી કીધું, પણ બીજાની અધૂરપ અપૂર્ણતા છે. અહીંયા ન્યાય, ઇન્સાફ, નીતિ, શૈલી અને દર્શન, કે આ મને પ્રિય છે અને સમજવું દુર્લભ છે. ઉપયોગની વાત, આત્મ ઉપયોગની વાત ઉપયોગપૂર્વક સમજવું દુર્લભ છે, તો સમજાવવું દુર્લભ હોય એમાં નવાઈ નથી. ઉપયોગપૂર્વક સમજાવવું દુર્લભ છે અને સમજે એટલે બુદ્ધિથી સમજે, પણ એ ભાવમાં આવીને, એ ઉપયોગમાં આવીને સમજવું અથવા કહેવું એ ખરેખર દોયલું છે. તમે સાંભળવામાં, આપણે બધા સાંભળવામાં ઉપયોગ રાખી શકીએ, પણ એ ઉપયોગ જુદો, પણ આત્મ ઉપયોગમાં આવીને એ ભાવ મેન્ટેન કરીને, પહેલાં તો આવવો જોઈએ, પછી એ ભાવ મેન્ટેન કરીને એમાં કાંઈ પણ કહેવું, સાંભળવું એ ખરેખર દોયલું છે, દુર્લભ છે. કૃપાળુદેવે બહુ જ ચેતવણી આપી છે કે જ્યાં જશો ત્યાં ઠગારું પાટણ છે, એટલે અહીં નહીં તો 5 માઇલ, 500 માઇલ, 5000 માઇલ, આ વ્યક્તિ નહીં તો તે વ્યક્તિ નહીં તો તે સ્થળ નહીં તો ગમે ત્યાં ઠગાવાની વાત છે. તું આત્મવંચના રહેવા દે અને બીજાથી ઠગા નહીં, પણ તારું તારી પાસે છે અને તે નિજ સ્વરૂપ સંભાળી લેવાનું છે, બીજાનું કામ નથી. અને આમાં બીજું કાંઈ જોઈતું નથી. એક કૃપાળુદેવ, એક આત્મા, એક સદગુરુ, એક વચન અને પકડી લેવાનું છે. પકડ કરી લે, પ્રભુશ્રીજી કે પકડ કરી લે. એ કઈ પકડ કરવાની છે? તો કે આ પકડ કરવાની છે. એક આત્મા, પ્રભુશ્રીજી તો એથી અધિક કે બેઠો હોય તે બીજું જુએ, બીજું જોવે જ બીજા. એક આત્મા અને એક આત્મભાવ ક્યારે થાય? તો કે જે ભાવ લઈને બેઠા છીએ, દેહ ભાવ અને સંસાર ભાવ, વિભાવ અને પરભાવ, એ મૂકી દઈએ અથવા ન કરીએ તો રહીએ ક્યાં? ઉપર પહોંચી જતા નથી, દેહ છૂટી જતો નથી. અને આપણે વિભાવ પરભાવ કરીએ નહીં, દેહ ભાવ સંસાર ભાવ કરીએ નહીં, તો રહીએ ક્યાં? તો કે આપણા ઘરમાં આપણે જે પોતે જે રૂપે છીએ, જે સ્વરૂપે છે, તે પોતે શું છે? તો કે આત્મા. તો આત્મ સ્વભાવમાં પ્રાપ્તિ જ હોય કે બીજું કાંઈ? આત્મ સ્વભાવમાં સ્થિતિ થઈ જાય. એ જ બોધ કહેવા માટે આ ગૌતમ સ્વામીની અને મહાવીર સ્વામીની વાત છે. બીજા મહાવીર સ્વામી પણ એ જ બોધ ગૌતમ સ્વામીની જેમ જ કોઈ વખત સૌભાગભાઈ, કોઈક વખત અંબાલાલભાઈ, કોઈક વખત બીજા ત્રીજા બધા એવી રીતે સંબોધીને પત્રો લખાયા છે. પણ એ વચનામૃત જ છે, ખરા અર્થમાં વચનામૃત છે. એ પ્રવચન સાગર જ છે. વંદામી પાદે પ્રભુ વર્ધમાન, વંદામી પાદે પ્રભુ રાજચંદ્ર. 36મા પત્રમાં કૃપાળુદેવે ટાઇટલમાં મંગલાચરણમાં મૂક્યું કે વંદામી પાદે પ્રભુ વર્ધમાન. એવા વર્ધમાન પ્રભુ, નામ તો વર્ધમાન છે, પણ વીરતા દાખવી, વિક્રમ સર્જ્યો, રેકોર્ડ બ્રેક કરી નાખ્યો 23 તીર્થંકર દેવનો આ અપેક્ષાએ કે કર્મો વધારે, આયુષ્ય ઓછું, તેમ છતાં બળીને ભસ્મીભૂત કરી દીધા. ખરું તાંડવ નૃત્ય રચી નાખ્યું અને એ મહાશિવ, મહાદેવ થઈ ગયા. તે મહાવીર, પણ નામથી તો વર્ધમાન સ્વામી જ છે. એવા મહાવીર સ્વામી અને એવા કૃપાળુદેવ. અહીંયા કૃપાળુદેવની વાત લઈએ તો 40મા પત્રમાં મૂક્યું કે મને આ મત કે તે મતની માન્યતા નથી. શ્વેતાંબર આમ કે દિગંબર આમ કે, આ પંથી આમ કે, આ પંથી આમ કે, એવું કંઈ નથી. પણ રાગ દ્વેષ રહિત થવાની પરમ આકાંક્ષા છે અને તે માટે જે સાધન હોય તે ઈચ્છવા, કરવા એમ માન્યતા છે. કેટલી નમ્રતાપૂર્વક વચન મૂક્યું છે, કેટલી નિખાલસતા, કેટલી તટસ્થતા છે. આ મધ્યસ્થતા, આ માધ્યસ્થ્ય ભાવના, એટલે વિતરાગ ભાવથી આવા વચન નીકળે, બાકી નીકળે નહીં. કે મને આ મત છે, તે મત છે એવું નથી. મારી એક જ આકાંક્ષા છે. કઈ? તો કે સંપૂર્ણપણે રાગ દ્વેષથી વિરહિત થવું. પણ થોડાક અંશે પણ રાગ દ્વેષ વિરહિત થઈ ગયા, મહદ અંશે થઈ ગયા પછી વચન નીકળ્યું છે. દશા થયા પછીનું વચન છે કે તે માટે જે સાધન હોય તે તમારે ઈચ્છવા અને કરવા એમ માન્યતા છે. આપણને પણ એ જ બોધ આવ્યો કે અમારે પણ રાગ દ્વેષ રહિત જ થવું છે, બીજી કોઈ ઈચ્છા આકાંક્ષા નથી. એના માટે શું સાધન છે? તો કે સતદેવ, સદગુરુ, સદ્ધર્મ. અને એ સદગુરુની પ્રતીતિ, કૃપાળુદેવની પ્રતીતિ પછી શું? તો કે આજ્ઞા ઉઠાવવી એ જ એક ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. આપણા પક્ષે તો તૈયાર માલ છે, જમી લેવાનું છે, પણ જમતાય આવડવું જોઈએ. પીરસનાર પીરસી દે, થાળી તૈયાર હોય. કદાચ નોકર ચાકર ચમચી લઈને ઊભા રહે, પણ ગળે મોઢામાં મૂકવાનું, મોઢું ખોલવાનું, મોઢામાં મૂકવાનું અને ગળેથી પેટ સુધી તો ઉતારવું પડે. એટલી મહેનત તો ખપે. આપણા પક્ષે એટલું તો કરવું પડે. જન્મ્યા, માંડ ઊંધા પડતા શીખ્યા, પછી બેઠા થતા શીખ્યા, સીધા તો ચાલવા માંડ્યા નથી, પછી ઊભા રહેતા શીખ્યા. તો ભગવાન કે એટલી મહેનત કરો, ઊભા રહેતા શીખ્યા, 2 પગ સ્થિર રહી શક્યા, તો હવે 6 આની પુરુષાર્થ તમારો થઈ ગયો, તો 10 આની તો
ઉમેરી દેશું. હવે ઊભા રહ્યા એટલે મોક્ષમાં જાણે નિસરણની શ્રેણી માંડવાની હોય, સીડી મૂકી દે અને ચડી જવાનું હોય એમ કહે છે કે પછી ચાલવા માંડશો. એક સ્થિરતા આવી ગઈ. સ્થિરતા મોટો ગુણ છે. 2 પગે સ્થિર એ તો સ્થૂળ દૃષ્ટાંત છે. તો આપણે પણ જો સ્થિર થઈએ, થોડાક સ્થિર થઈએ, સંસારમાંથી હલબલી જાય, ડગમગી જાય, આ તો સંસારમાંથી પગ ઉખેડવો નથી અને મોક્ષમાં પગ માંડવો નથી અને બેયમાં પગ લઈને જઈ શકાય એવું નથી. ત્યાંથી જો થોડાક ખડભળ્યા કે આપણો પગ નીકળી ગયો, કે આપણો પગ કાઢી લીધો, તો સંસારમાંથી ગયા તો રહ્યા ક્યાં? તો કે તો મોક્ષ ભાવમાં, મુક્ત ભાવમાં. અને તો પછી કૃપાળુદેવ, પ્રભુશ્રીજી વગેરે બાંયધરી લીધી છે, ગેરંટી આપી છે, આપણને ખેંચી લેવાના છે. પણ 6 આની પુરુષાર્થ તો કરવો પડે, 10 આની એ કરવાના છે. પછી મને કહેતા નહીં, આપણે એમ નથી કહેવાનું ભગવાનને કે તમે ક્યાં કાંઈ કરવા આવો છો સિદ્ધશિલા પરથી કે મોક્ષે ગયા પછીથી. એમ તો કાંઈ હાજર હોય સદે તોય કાંઈ કરતા નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી, કરતુંય નથી ને કરી શકતુંય નથી. એ સિદ્ધાંત આપનારા કેટલા તટસ્થ કહેવાય, વિતરાગ કહેવાય ને નિસ્પૃહી કહેવાય કે એમાં પોતાનું બગડે છે તો પણ ઉડાડ્યું છે ને, પોતે પોતાની મહત્તા રાખી નથી. બંને જોઈએ એમ કહી દીધું નિમિત્ત ઉપાદાન, પણ પછી પોતે એમ નથી કહ્યું કે અમે હોય તો થાય, એવું નથી કહ્યું ત્યાં. પણ કહી દીધું કે તમારો પુરુષાર્થ હશે તો તમે લઈ જઈ શકશો. એટલે 6 આની લાવો, પછી 10 આની ઉમેરશું. એટલે ત્યાં નિમિત્ત ઉપાદાન 2 લઈ લીધા પાછા કે 6 આની પ્રગટાવવા જેટલું ઉપાદાન બળવાન થાય તો પછી તો નિમિત્ત હાજર થાય છે એટલે બાકીનું કામ તો કરી આપશે. બીજી સમજણ પછી કહીશ, જ્યારે ચિત્તે સ્થિર થઈશ. માટે મને મહાવીરના વચન ઉપર પૂર્ણ વિશ્વાસ છે. કૃપાળુદેવ લખે છે, મહાવીર સ્વામી પાસેથી લઈ આવ્યા હોય, જોઈ આવ્યા હોય, યાદ હોય, પછી એમને તો વિશ્વાસ પ્રતીતિ હોય જ ને. તે ભવે નથી કરી શક્યા એનું ઘણું દુઃખ છે, પણ પછી કરી બતાવ્યું છે. 27મા પત્રમાં જ્યારે લિખિતંગ આશુપ્રજ્ઞ રાજચંદ્ર લખે છે. આશુપ્રજ્ઞ એટલે દિવ્ય જ્ઞાની, કેવલ જ્ઞાની, ઠાણાંગ સૂત્રની સાક્ષી છે. એને આશુપ્રજ્ઞ કહેવાય. આપણે તો આશુપ્રજ્ઞ એટલે હાજર જવાબી જેવો અર્થ કરીએ, અથવા તો આશુ અને પ્રજ્ઞ એટલે શીઘ્ર કવિત્વની જેમ આશુ તરત જ સત્વર અને પ્રજ્ઞા છે. તો એમ નહીં, એ આશુપ્રજ્ઞ કેમ હોય? સમય માત્રના અવકાશ વિના એક સમયનું જ્ઞાન થાય તેવા જે છે, એક પ્રદેશનું થાય, એક પૂતગલનું થાય, એક પરમાણુનું થાય, તે કેવલ જ્ઞાન. અને તે પુરુષ લખે છે કે આશુપ્રજ્ઞ રાજચંદ્ર. એટલે દશા તો ત્યારે જ કેટલી બધી થઈ ગઈ, હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં ઝીલું છું એમ પણ લખ્યું. અને પછી પાછું કહ્યું કે આ વાતને સાગર રૂપ થઈને રક્ષા કરશો, પેટમાં રાખજો. વાયુ વાયરો, હવા પણ વાત લઈ જાય. એને 6 કાન સાંભળે તો વાત બહાર જાય અને જાય જ. 2 દુ 4 કાન સુધી રહે, કહેનારો ને સાંભળનારો, પછી તો એ વાત બહાર જ જાય. તો આટલું પ્રગટપણે પત્રમાં લખ્યું અને પાછું કહે છે કે પેટમાં રાખજો. સારું થયું કે આપણા સુધી પત્ર આવ્યો, એટલે રક્ષા આપી, પણ ભલે આપી. અને પછી તો કે એ જ પત્રમાં લખે કે મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલેક અંશે ચાલતો કર્યો. મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલેક અંશે ચાલતો કર્યો. ખરું? આમ જ છે ને. 27મા પત્રમાં આમ જ વચન છે. તે શું? તો કે મહાવીર સ્વામી ભગવાને તીર્થંકર દેવતા, સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકાની સ્થાપના કરી, સંઘની સ્થાપના કરી, અને હું પણ એમનો છેલ્લો અંતેવાસી શિષ્ય હતો. એટલે મને પણ મળે ને છેલ્લો અંતેવાસી શિષ્ય, એટલે સાધુપણું, મુનિપણું. અને તે વખતે મારો ધર્મ એટલે કે મારા આત્માની પ્રગતિ, મારા આત્માની ઉન્નતિ, મારા આત્માના ચક્ર કંઈક ગતિમાન કર્યા, સ્ક્રૂ અનસ્ક્રૂ કરી નાખ્યો. એટલે કે મિથ્યાત્વમાંથી તો બહાર નીકળી જ ગયો, પણ પછી સમ્યક દર્શન, મુનિપણું અને આત્માની જેટલી ઉન્નતિ થાય એટલી થઈ શકી. એટલે કે એમણે મારું પ્રગતિ કરાવી, અથવા મને એવું નિમિત્ત મળ્યું. એટલે મારો ધર્મ, આત્મધર્મ, મારા આત્માનો ધર્મ છે એ કેટલેક અંશે ચાલતો કર્યો. એટલે પૂર્ણ થઈ શક્યો નથી, કેટલેક અંશે થયું. એટલે ત્યાં પૂર્ણત્વનું, મહાવીર સ્વામી મોક્ષે ગયા તો તેઓ શ્રી પણ પોતાનું આયુષ્ય પૂરું થતાં ભલે છેલ્લા અંતેવાસી શિષ્ય હોય, મહાવીર સ્વામીની પછી જાય, પણ જઈ શક્યા નહીં. પોતે એ કરાર કર્યો છે, કબૂલાત આપી છે. અને અમે મહાવીર સ્વામીના સમયમાં ધર્મ કેટલેક અંશે ચાલતો કર્યો. અને પછી પાછું શું લખે છે? નમ્રતા જુઓ, અને ખૂબી ત્યાં છે કે હવે તેવા પુરુષોના માર્ગને ગ્રહણ કરી શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરીશ. મહાવીર સ્વામીએ સ્થાપ્યો જ છે ધર્મ, વિતરાગ ધર્મ છે જ. મહાવીર સ્વામીએ નવો નથી સ્થાપ્યો,
અને ઋષભદેવ ભગવાને પણ નવો સ્થાપ્યો નથી. અનંતકાળથી અનંત તીર્થંકર દેવ થયા છે. આ કાળની અપેક્ષાએ, આ કાળચક્રની અપેક્ષાએ, આ અવસર્પિણી કાળની અપેક્ષાએ ઋષભદેવ પ્રભુ પહેલા તીર્થંકર અને મહાવીર સ્વામી છેલ્લા તીર્થંકર, ચરમ તીર્થંકર. તો મહાવીર સ્વામી પછી વિતરાગ માર્ગ એમને સ્થાપવાનો નથી, પણ શું કરવાનું છે? ઉદ્ધાર કરવાનો છે. એટલે એમણે જે લખ્યું કે એમના શ્રેષ્ઠ માર્ગને ગ્રહણ કરીને, એવા પુરુષોના માર્ગને ગ્રહણ કરીને હું શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરીશ. શ્રેષ્ઠ શું? તો કે આત્માનો શ્રેષ્ઠ ધર્મ શું છે? તો કે કેવલ જ્ઞાન અને મોક્ષ. એટલે કે મોક્ષ માર્ગની હું સ્થાપના કરીશ. હું મોક્ષે જઈશ, હું કેવલ જ્ઞાન લઈશ. મારા આત્મા આટલો સુધરી ગયો છે, ગુડ, બેટર, બેસ્ટ. હવે બેટર અને બેસ્ટ વચ્ચે બેસ્ટથી જરાક બાકી રહી ગયું છે. ધ બેસ્ટ છે એ કેવલ જ્ઞાન જાય, મોક્ષે લઈ જાય. એવો જે માર્ગ છે એ હું સ્થાપન કરીશ. એટલે મારા આત્મામાં મારા આત્માનો ધર્મ હું સ્થાપન કરીશ. શ્રી મહાવીર જે વાટેથી તર્યા તે વાટેથી શ્રી કૃષ્ણ તરશે. જે વાટેથી શ્રી કૃષ્ણ તરશે તે વાટેથી શ્રી મહાવીર તર્યા છે. 54મા પત્રમાં એમ કહી દીધું કે આત્મધર્મ, વિશ્વ ધર્મ એની જ વાત છે. શ્રી કૃષ્ણજી એટલે જુદા એમ નહીં, એ પણ મહાવીરના માર્ગે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ અને ઉત્પાદવય દ્રવ્ય યુક્તમ સત, એ પણ ભાવિ તીર્થંકર દેવ જ થવાના છે અને એ રીતે જ મોક્ષે જવાના છે. એમાં કંઈ મોક્ષના માર્ગ બે નથી, જે છે તે એક જ છે. એ વાટ ગમે ત્યાં બેઠા, ગમે તે કાળે, ગમે તે શ્રેણીમાં, ગમે તે યુગમાં જ્યારે પમાશે ત્યારે તે પવિત્ર શાશ્વત સત્પદનો અનંત અતિન્દ્રિય સુખનો અનુભવ થશે. તે ત્રિશલા તનયે મન ચિંત વિજ્ઞાન વિવેક વિચાર વધારું, નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચારું. મોક્ષમાળાનો 45મો પાઠ, સામાન્ય મનોરથ. એમાં કૃપાળુદેવે મહાવીર સ્વામી યાદ આવી ગયા હોય તેમ કહ્યું. મહાવીર સ્વામીના મનની વાત કહી દીધી કે તે ત્રિશલા તનયે શું કર્યું હતું? તો કે મનમાં ચિંતવન કર્યું હતું. કેવું ચિંતવન કર્યું હતું? કે જ્ઞાન વિવેક વિચાર તો છે જ, જન્મથી 3 જ્ઞાનના ધણી, પણ હું વધારું ને એ વધારીને નિત્ય વિશોધ કરી નવ તત્વનો, નવે નવ તત્વની શુદ્ધિ વિશુદ્ધિ કરતાં જ ફાઇનલ પરિપૂર્ણ શુદ્ધિ થઈ જાય. એટલે કે કેવળની જ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન થઈ જાય અને કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ, એવો ઉત્તમ બોધ અનેક અનેક પ્રકારે ઉચ્ચારું. એ મહાવીર સ્વામીએ ચિંતવના કરી છે. તે શ્રી મહાવીર સ્વામી જીન વર્ધમાન આદિ સત્પુરુષો કેવા મહાન મનોજયી હતા. 81મા પત્રમાં મૂક્યું. તેને મૌન રહેવું, અમૌન રહેવું બંને સુલભ હતું. સર્વ અનુકૂળ પ્રતિકૂળ દિવસ સરખા હતા. તેમને લાભ હાનિ સરખી હતી. તેનો ક્રમ માત્ર આત્મસમતાર્થી હતો. કેવું આશ્ચર્યકારક કે એક કલ્પનાનો જય કલ્પે થવો દુર્લભ, તે તેમણે અનંત કલ્પનાઓ કલ્પના અનંતમાં ભાગે સમાવી દીધી. અનંતકાળથી નથી કર્યું તે કરવા બેસવાનું છે. તો એક કલ્પનાનો જય અનંતકાળ પછી, કલ્પ એટલે ત્યાં વ્યવહાર અને કલ્પ એટલે અહીંયા જે વર્ષો જૂનો જે યુગ કહીએ છીએ કે આટલા બધા લાખો વર્ષ જાય, યુગ જાય, ત્યારની વાત છે. તો તેવું એમણે એક સમય માત્રમાં બુઝાવી દીધું. એવી કલ્પના, અનંત કલ્પનાઓ કલ્પના અનંતમાં ભાગે, અનંતમો ભાગ તો સમય જ, અને તેમાં સમાવી દીધી છે. સમજીને સમાયા છે. મહાવીર સ્વામી તો તીર્થંકર દેવ થઈ ગયા, પણ પરમ કૃપાળુ દેવ સમજીને સમાયા, છલકાયા નથી. 123મા પત્રમાં કહે કે સંકલ્પ વિકલ્પથી રહિત થવું એ મહાવીરનો માર્ગ છે. તો એ મહાવીરનો માર્ગ છે, એ જ આ બીજા મહાવીરનો માર્ગ છે કે સંકલ્પ વિકલ્પથી રહિત થવું, અલિપ્ત ભાવમાં રહેવું એ વિવેકીનું કર્તવ્ય છે. હવે આપણે સમજી જવાનું છે કે સંપૂર્ણપણે સંકલ્પ વિકલ્પ રહિત નથી થવાતું, તો શું થવાનું છે, શું કરવાનું છે? તો કે ધર્મ ધ્યાન લક્ષ્યાર્થથી થાય એ આત્મહિતનો રસ્તો છે. ધર્મ ધ્યાન કરવું, લક્ષ્યાર્થથી આત્માર્થી કરવું એ આત્મહિતનો રસ્તો, એ પણ બતાવી દીધું. અને ત્યાર પછી કહી દીધું કે તો કલ્યાણ થાય અને તો આ સંકલ્પ વિકલ્પ રહિત દશા થશે. મહાવીર સ્વામીના દીક્ષાના વરઘોડાની વાતનું સ્વરૂપ વિચારે તો વૈરાગ્ય થાય. એ વાત અદ્ભુત છે. તે ભગવાન અપ્રમાદી હતા, તે મહાવીર સ્વામી અપ્રમાદી હતા. કૃપાળુદેવને આમ તાદૃશ ચિતાર થતો હોય ખડો એમ લાગી આવ્યું છે. ત્યારે ઉપદેશ છાયામાં ઘણું કરીને મૂક્યું છે કે મહાવીર સ્વામીની દીક્ષાના વરઘોડાની વાત વિચારો તો પણ વૈરાગ્ય આવી જાય એવી વાત છે.
આપણે જ્યારે લીધું હશે ત્યારે લીધું હશે તો એ અપ્રમત્ત દશા છે, એમને ચારિત્ર વર્તું હતું, પણ જ્યારે બહારથી એટલે બાહ્ય ચારિત્ર લીધું ત્યારે મોક્ષે ગયા. એ જ કૃપાળુદેવને પણ લાગી આવ્યું છે કે અમે પણ જો મોક્ષે જઈશું પણ કેવી રીતે જઈશું અથવા તો શું કરીએ એમ દશા કહે છે પોતાની 516 નંબરમાં પત્રમાં કે જે વર્ધમાન સ્વામી ગૃહવાસમાં હતા છતાં અભોગી જેવા હતા, અવ્યવસાયી જેવા હતા, નિષ્પૃહ હતા, સહજ સ્વભાવે મુનિ જેવા હતા, આત્માકાર પરિણામી હતા, તે પણ સર્વ વ્યવસાયમાં અસારપણું જાણીને નિરસ જાણીને દૂર પ્રવર્ત્યા. તે વ્યવસાય બીજા જીવે કરીને કયા પ્રકારથી સમાધિ રાખવી અને વિચારી છે તે વિચારવા યોગ્ય છે. મહાવીર સ્વામી સંપૂર્ણ સર્વસંગ પરિત્યાગી થતા પહેલાં આ બધું સંસારમાં હોવા છતાં વિતરાગી હતા. એ જ મહાવીર સ્વામીની વાત પોતે લખે છે કે સહજ સ્વભાવે મુનિ અને આત્માકાર પરિણામી હતા. તો અમે વ્યવસાયમાં હોવા છતાં ગમે તેવી જ્ઞાન દશા હોય તો પણ તે છોડીને ચાલી નીકળ્યા છે. અમારે આમાં સમાધિ કેમ રાખવી? અમારે છોડીને ચાલી નીકળવું જ છે, નીકળવાની તીવ્ર ભાવના છે, પણ આમાં સમાધિ અત્યારે મેન્ટેન કરી રહ્યા છીએ. સમાધિ રાખી છે, સમાધિ વિચારી છે, તે વિચારવા યોગ્ય છે. તે પણ એમને બોધ આપી દીધો કે અમે રાખી શકીએ છીએ, ટકી શકીએ છીએ. તો આવા મહાવીર સ્વામી અને આવા કૃપાળુદેવની વાત કહીએ તેટલી થોડી છે. જે કાંઈ હતું તે મહાવીર સ્વામી પાસેથી લઈને આવ્યા હતા. તે પહેલાંના કાળમાં તે પહેલાંના તીર્થંકર દેવ, ખાસ કરીને ચંદ્રપ્રભ સ્વામી, એમની પાસેથી પણ લઈને આવ્યા છે. અને એમણે ઉલ્લેખ પણ કર્યો છે કે અનંત શાંત મૂર્તિ એવા શ્રી ચંદ્રપ્રભ સ્વામીને નમો નમઃ. એમણે છેલ્લે દેહત્યાગ પહેલાં સ્મરણમાં લીધેલું છે, વચ્ચે પણ કંઈ કીધેલું છે, બધું બહાર આવ્યું નથી. અને ત્યાર પછી મહાવીર સ્વામીનો એમને ઉપકાર તો અનંતો વેદાયો છે. વાતે વાતે વચને વચને તીર્થંકર દેવની સાક્ષી તો એમણે લીધી છે અને મૂકી છે. તો એવા મહાવીર સ્વામીએ પણ જો આવું કર્યું અને એવા કૃપાળુ દેવે પણ આવું કર્યું. મહાવીર સ્વામી પૂર્વકાળના તીર્થંકર દેવની સાક્ષી લે, પણ ફરક એટલો કે પોતાની ઓન આઈડેન્ટિટી 24માં તીર્થંકર દેવની હોવાથી સંઘની પુનઃસ્થાપના થતી હોવાથી થોડોક ફરક છે, એટલી વિશેષતા છે. જે 4 મહાવ્રત હતા પાર્શ્વનાથ પ્રભુ વખતે, એમણે 5 મહાવ્રત કર્યા. ચોથામાં 5મું આવી જ જતું હતું, એટલે 4થી ચાલતું હતું. પણ મહાવીર પ્રભુએ એ સમયના જીવોને, આ 5 મારાના કાળના જીવોને જોઈને એમ લાગ્યું કે એ વ્રત ઉડાવી દેશે, એટલે બ્રહ્મચર્ય વ્રત જે પરિગ્રહ પરિમાણ વ્રતમાં મૂકેલું હતું એની બદલે એમણે જુદું મૂક્યું, જુદું સ્થાપ્યું. આપણે જાણીએ છીએ, તેથી કંઈ પાર્શ્વનાથ પ્રભુનું ઓછું થઈ જતું નથી, મહાવીર સ્વામીનું વિશેષ થઈ જતું નથી, પણ આટલો નાનો ફેરફાર હતો. તો એ જ ધર્મ છે, એ જ વિતરાગ માર્ગ છે. કૃપાળુ દેવે સ્થાપ્યો એમ કહેવા કરતાં કૃપાળુ દેવે તેનો ઉદ્ધાર કર્યો છે. કૃપાળુ દેવ સ્થાપી શક્યા હોત તેમ છતાં એમણે કહ્યું કે હેમચંદ્રાચાર્યજીએ પણ નથી સ્થાપ્યો, કોઈએ સ્થાપ્યો નથી, અમે શું સ્થાપીએ? એ સ્થાપવાનું યોગ્ય ગણાય જ નહીં. માર્ગ વિતરાગનો જ છે. અમે બીજા મહાવીર છીએ, જરૂર છીએ, બીજા રામ છીએ, જરૂર છીએ, પણ અમે 24માં તીર્થંકર મહાવીર છીએ એમ નથી કહેતા. કેમ કે તીર્થંકર હંમેશા 24 જ થાય, ભરત ઐરાવત ક્ષેત્રમાં અને મહાવીર ક્ષેત્રમાં 20 જ થાય. એટલે એ અપેક્ષાએ તીર્થંકર દેવ તો 24 જ છે, પણ એમણે જે માર્ગ કયો અને એમણે જે તીર્થંકરપણું કર્યું એ તીર્થંકરપણું અમને કરી શકીએ તેવા છીએ. તીર્થંકર ભલે નથી એટલે કે બીજાને તારી શકીએ તેવા છીએ, તેવો બોધ આપ્યો છે. પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહજે સાંભળી આવે છે એ પુરુષ ક્યારે લખે? માટે જ સૌભાગભાઈને અને આપણને એમ લખે છે કે તમે પદાર્થને સમજો. આ રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ ચમત્કાર કે વ્યવહાર ક્રિયા બધું વિચારો, વાંચો, પણ છેલ્લે કરો. પણ પછી શું કરો? તો કે આ વિચાર કરો કે જળ તે જળ, ચેતન તે ચેતન. પદાર્થનું સ્વરૂપ જેવું ભગવાને જોયું જાણ્યું છે તેવું છે, તેવું સમજવાનો તો પુરુષાર્થ કરો, તેવો વાંચવાનો પુરુષાર્થ તો કરો, તેવો વિચારવાનો તો કરો. તો જો કરશું તો વિવેક તો થઈ જશે. 1+1માં વત્તાની આપણને પ્લસની જે કોન્સેપ્ટ છે આવડી જશે તો બરાબર છે, તો આવડવાનું જ છે, એનું રિઝલ્ટ આવવાનું જ છે, પરિણામ તો સન્મુખ જ છે. પણ પહેલાં જે કીધું છે તે આટલું જ કીધું છે કે તમે પદાર્થને સમજો, તમે વસ્તુને સમજો. એ આ શબ્દો એમને કીધા છે એવું છે, આપણને કયા છે. આ પર્યુષણ પર્વ ચાલી રહ્યું છે. વસ્તુનું, આત્માનું પોતાનું સ્વરૂપ ન સમજે એટલા ખાતર તો એ દુઃખી થયો, એ પરિણામથી તો દુઃખી થયો. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ
અનંત, સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવંત. એ ઉપકાર કોણે કર્યો? તો કે અત્યારે વર્તમાન કાળમાં આપણા ઉપર પરમ કૃપાળુદેવની પરમ કૃપા છે, ઉપકાર છે, પરમાર્થ વરસાદ છે, અને એમાં ભીંજાઈ જવાનું છે. ચોમાસાનો વરસાદ આવે કે ન આવે, ઓછો આવે કે વધારે આવે, એની મુશ્કેલી, એના ઉપાય તો આખા જગત વચ્ચે વહેંચાઈ જશે. આ તો આપણે વચ્ચે જ છે, મુમુક્ષુ જગત વચ્ચે જ છે, અને વિતરાગ માર્ગને કૃપાળુદેવના અનુયાયી વચ્ચે જ રહ્યું કે હવે આપણે શું? તો કે આપણને તો સત્સંગનો બોધ અને જળ મળે જ છે. કૃપાળુદેવના પરમાર્થની વર્ષા તો છે ને છે જ, એમાંથી કામ કાઢવાનું છે. કૃપાળુદેવ, મહાવીર સ્વામી અને ગૌતમ સ્વામી, એમાં મહાવીર સ્વામી અને ગૌતમ સ્વામીને આપણે કહ્યું કે સમય માત્ર પ્રમાદની આજ્ઞા નથી, એમ વારંવાર આવ્યું. તો સમય માત્રનો પ્રમાદ કરવાની આજ્ઞા નથી. શું કામ આવ્યું? કે ગૌતમ સ્વામી પ્રમાદ કરતા હતા. કયો પ્રમાદ કરતા હતા? દેખીતે તો કોઈ પ્રમાદ છે નહીં. તો કે એવા પુરુષને પણ સમય માત્ર શું આત્મા ભૂલી જાય, આત્માની પ્રતીતિ ભૂલી જાય એમ પણ નથી. પણ જે સ્નેહ અને રાગ, એમાંય પ્રશસ્ત રાગ, મહાવીર પ્રભુ પ્રત્યેનો પ્રશસ્ત રાગ, અને એ પહેલાંની અવસ્થામાં જુઓ તો જે લબ્ધિ સિદ્ધિ વડે જે કાંઈ પોતાના માટે ઉપયોગ કર્યો, કે અષ્ટાપદ પર્વતની યાત્રા કરે તેને કેવલ જ્ઞાન થાય જ, મોક્ષ થાય જ. તો એ કિરણ ઝાલીને એટલું લઘુ સ્વરૂપ હલકું થઈ જઈને એ સૂર્યના કિરણને જાણે પકડીને જતા હોય, એટલે કે સીધા ઉડીને હનુમાનજીની જેમ કૂદકો લગાવીને અષ્ટાપદ તીર્થની યાત્રા કરી. તો ભગવાન કે મંજૂર નથી, સીધું નથી કીધું, પણ આ રીતે કીધું છે કે આ પ્રમાદ છે. આવા પ્રકારના પ્રમાદ થાય છે. શક્તિ હોય, સામર્થ્ય હોય, એ કરી બતાવવાનું ન હોય, અને એમ કહેવાનું પણ ન હોય. એ પણ એક પ્રમાદનું મોટું કારણ હતું. લબ્ધિ જે ફોરવવાની વાત હોય કે વાપરવાની વાત થાય તે, અને સ્વાભાવિક થઈ જાય એ જુદી વાત છે કે બેઠા હોય અને દેહ ઉડીને પડી જાય ત્યાં, તો બરાબર છે. એટલું સ્વાભાવિક એ થઈ શકે તેવું નથી. એટલે અષ્ટાપદ પર્વતની 1500 તાપસોને ક્ષીર ભોજન એ કદાચ સ્વાભાવિક હોઈ શકે કે થોડીક ખીર પડી છે, દૃષ્ટિ પડી, જેમ પ્રભુશ્રીજીનું હતું તેમ, અને એમ થાય કે થઈ રહેશે, પીરસવા માંડો, વાંધો નથી. તો 1500 તાપસોએ જમી લીધું. બધા ઓછું જમ્યા એવું નથી, અને 500ની બદલે 1500 ઓછું જમે તોય ન થાય, પણ એ સદાવ્રતની જેમ અક્ષય પાત્ર થઈ જાય ત્યારે થયું. તો કે કેટલીક લબ્ધિ સિદ્ધિ સ્વાભાવિક થાય છે, કેટલીક પ્રયત્નપૂર્વકની થાય છે. તો ત્યાં પ્રમાદને અવકાશ. અને 5 ભવની પૂર્વ સગાઈ મહાવીર સ્વામી ગૌતમ સ્વામીની. મરીચીના ભવમાં જે હતા ત્યારે જે સાંખ્ય દર્શન રચ્યું, મહાવીર સ્વામીના અગાઉના ભવમાં મરીચીનો ભવ, અને તે સાંખ્ય દર્શનના પ્રણેતા થયા, એના શિષ્ય થયા તે કપિલ થયા. અને એ કપિલજીને, એ કપિલનો જીવ કોણ હતો? તો કે ગૌતમ સ્વામીનો જીવ હતો. પૂર્વ ભવોની વાત છે. એટલે 5 ભવમાં જે સગાઈ હતી, અગાઉ સારથી પણ એવું કર્યું છે. બોડીગાર્ડ તરીકે ગૌતમ સ્વામી હતા. તો મહાવીર સ્વામીના દેહની કેટલી બધી રક્ષા કરતા હોય, સમય પળ એમાં ઉપયોગ હોય, તો એમને મહાવીર સ્વામી ઉપર અપ્રતિમ રાગ, અને એ અપ્રતિમ રાગ કૃપાળુદેવ મહાવીર સ્વામી જાણે છે, કઢાવ્યો છે. કે પ્રશસ્ત રાગ એ પણ કરવા યોગ્ય નથી. જો કે પરિણામે એ શુદ્ધ રાગમાં પલટાયું, એટલે કે શુદ્ધ આત્મામાં પલટાયું, શુદ્ધાત્માની પ્રાપ્તિ થઈ. પ્રશસ્ત એટલે શુભ પણ ખરું, અને પ્રશસ્ત એટલે શુદ્ધ પણ થાય. એટલે શુદ્ધ રાગ તો કે શુભમાંથી શુદ્ધ ઉપર પલટાવ્યો છે. એ જ વસ્તુ કૃપાળુદેવે બીજો મહાવીર છે જુઠાભાઈને રાગ કઢાવ્યો છે કે પ્રી કનેક્શન્સ પૂર્વ ભવો જે હતા તે હતા, હવે તમે સમજો. અને જુઠાભાઈ સમજ્યા ત્યારે આત્મજ્ઞાન થયું, પ્રાપ્તિ કરીને લઈ ગયા. અંબાલાલભાઈને વગેરેને, જુઠાભાઈને અને અંબાલાલભાઈને જે પૂર્વભવનું અનુસંધાન હતું, તો એ પણ છોડાવ્યું છે. એક દરેક પ્રેમ કે દરેક સ્નેહ કે દરેક રાગ છે, જો રક્ષાબંધનના રાગની, નિર્દોષ રાગ જે લાગે છે એની પણ ના પાડી છે, તો આ રાગની, આ વિતરાગ ના પાડે, હા પાડે, ના જ પાડે. એ કરવાની આજ્ઞા નથી. અને અંતે એ ગૌતમ પ્રભુનો પણ પ્રમાદ ગયો છે, એને કઢાવ્યો છે. કૃપાળુદેવે કઢાવ્યો, અહીંયા પ્રભુશ્રીજીને પણ લખ્યું, અંબાલાલભાઈને લખ્યું. પ્રભુશ્રીજીને કઈ રીતે લખ્યું? તો કે ઉત્તરાધનજી સૂત્રના 32મા અધ્યાયની મોઢા આગળની 24 ગાથા મનન કરશો. ક્યાંય પ્રમાદનું નામ ના આવે એમાં. ઉત્તરાધનજી સૂત્રના 36 અધ્યયન, એમાં 32મું અધ્યયન એટલે અપ્રમાદ, એટલે પ્રમાદને રહેવાના સ્થાનક છે. કે આ પ્રમાદ આટલી જગ્યાએ છે, એમાં પણ મોઢા આગળની એટલે ફર્સ્ટ 24 પહેલી 24 ગાથા મનન કરશો. મુખપાઠ હતી પ્રભુશ્રીજીને. આજે પણ દીક્ષાર્થીનીને અથવા અભ્યાસીનીને, બધાને અભ્યાસીને હોય જ છે. દશવૈકાલકજી, ઉત્તરાધનજી વગેરે, તો મિનિમમ રિક્વાયરમેન્ટ લગભગ બધાને કંઠસ્થ મુખપાઠ હોય. તો એ વખતે પ્રભુશ્રીજીને પણ હતું, પણ મનન કરશો. કે એમાં
ક્યાં ક્યાં પ્રમાદ રહેલો છે અને હું ક્યાં ક્યાં પ્રમાદ કરી રહ્યો છું એ વિચારવા માટે એમને પણ બોધ આપેલો છે. જે લઘુશંકા જેટલા પ્રમાદ વશાત કૃપાળુદેવને પરિભ્રમણ થોડુંક પણ બાકી રહ્યું, મોક્ષે તદ્ભવ મોક્ષગામી ન થઈ શક્યા, એ એમને એટલું નડ્યું છે, ખૂંચ્યું છે, લાગી આવ્યું છે, એટલે દિલ દાજ્યું છે, દિલમાં દાજે છે, આપણું દાજે છે, આપણું હિત વસ્યું છે. એટલે લખે છે કે આવો પ્રમાદ તમે પણ કર્યો છે, કરો છો, અમે કર્યો, અમે એ કાંકરો કાઢી નાખીએ છીએ, શૂળ કે શલ્ય બતાવીએ છીએ, હાથમાં બતાવીએ છીએ, હાથમાં કાઢીને આપીએ છીએ. તો આ પ્રમાણે વર્તતા પ્રમાદ જશે. કયા પ્રમાણે વર્તા? તો કે કંઈક આત્માની વિચારણા કરતા કે પ્રમાદનું સ્વરૂપ સમજશે તો વિચારશે કે મને આ વિષય કશાય વિકથા નિદ્રા, ખાસ કરીને અડધું આયુષ્ય આપણું નિદ્રામાં જતું રહે કે ત્રીજા ભાગનું જતું રહે. તો આપણી ઉંમર પૂછે તો ત્રીજા ભાગની જ કહેવાની રહી, 2 ભાગની તો ઠીક છે કહેવાની, ત્રીજા ભાગની તો ઊંઘમાં ગઈએ તો ગણાય નહીં. એવું જ ત્રીજા ભાગનું રાત્રિ ભોજન ત્યાગ કરીએ તો ઉપવાસમાં ગઈ, એ તો અડધો વ્રત કહેવાય. એટલે અડધી જિંદગી ઉપવાસ કર્યા કહેવાય. કેવા મજાના વ્રત! ટૂંકમાં પ્રમાદનો વિચાર કરે, સમજે અને કાઢી મૂકે. પ્રમાદ તો છે એમ નહીં, પ્રમાદ કાઢે અને છેલ્લે શું કરે? તો કે મહાવીર સ્વામીને વંદના કરીએ. એ સસુરાસુર મણુ સિંધ વંદિદમ દોદઘાય કમમલમ પણમામી વટમાણમ તિથમ ધમ્મ સકતારમ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.